ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ઈચ્છા હતી કે હું ધોરણ 9નું જે સાયન્સનું ભાવિકનું અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન કરાવડાવું, એટલા માટે હું આજે એનું સોલ્યુશન લઈને આવ્યો છું. પણ હા, એક વસ્તુ છે કે હું તમને પ્રશ્નોના ખાલી જવાબો પ્રોવાઈડ કરીશ, એનું ડિટેલમાં હું તમને સમજાવવા જઈશ નહીં. સારું, તો ચાલુ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે કે પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે, કારણ આપો. તો આ રહ્યો એનો જવાબ. બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે, લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે, કારણ આપો. તો આ એનો જવાબ. ત્રીજો પ્રશ્ન જોઈએ. 273 કેલ્વિન તાપમાને બરફ તે જ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે, શા માટે? આગળનો જોઈએ. આગળનો પ્રશ્ન છે, આપણને અત્તરની સુગંધ ઘણા લાંબા સમય સુધી આવે છે, એનું કારણ આપો. આગળનો જોઈએ. નેપ્થેલિનની ગોળી સમય જતાં કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના અદૃશ્ય થઈ જાય છે, કારણ આપો. આ રહ્યો એનો જવાબ. આગળનો જોઈએ. છઠ્ઠો પ્રશ્ન છે, દ્રવ્યની ત્રણેય અવસ્થાઓમાં દ્રવ્યનું આંતરિક રૂપાંતરણ ચાર્ટ દોરી સમજાવો. આ છે એનો જવાબ. આગળનો જોઈએ. વાયુ અવસ્થાની 4 લાક્ષણિકતાઓ લખો. આગળનો જોઈએ. પ્રવાહી અવસ્થાની 4 લાક્ષણિકતાઓ લખો. આગળ જોઈએ. ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ? આગળનો પ્રશ્ન છે, બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે? આગળનું જોઈએ. માનવ શરીરમાં જોવા મળતા કોષોના નામ લખો. આગળનું જોઈએ. આદિ કોષ કેન્દ્રી કોષની રચના સમજાવો. આગળનો સવાલ છે, જો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષના જીવનનું શું થાય? આગળનો પ્રશ્ન જોઈએ. એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ. હવે 15મો જે પ્રશ્ન છે એ 14મો અને 15મો પ્રશ્ન બંને સેમ ટુ સેમ જ છે, એટલે જે 14માનો જવાબ છે એ જ 15માનો જવાબ આવશે. 16માનો જોઈએ. કોષમાં લાઇસોઝોમ શા માટે અગત્યનું છે? આગળનો અને આ વિડીયો માટે છેલ્લો પ્રશ્ન જોઈએ. કોષ દિવાલના કાર્યો લખો. ઓકે, અહીંયા આટલા સુધી રાખીએ. આગળનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.